ખાખીના તમે અનેક રંગ જોયા હશે। ક્યાંક લોકોને મદદ કરતો તો ક્યાંક લોકો પર દાદાગીરી કરતો તો ક્યાંક લોકોની વાત સાંભળી ન્યાય અપાવતો પણ સુરતમાં આજે ખાખીનો એક અનોખો રંગ જોવા મળ્યો છે। પોતાના કામ અને જવાબદારી વચ્ચે પોતે બીમાર હોવા છતાં રજા લઈ ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે તો બીજી બાજુ કામ કરતા આ પોલીસ ઇન્સ્પેક્ટર અન્ય કોઈ શહેરના નહીં પણ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ મીનાબાઝ ઝાલા છે। પોલીસ હંમેશા ખાકી કપડામાં ફરતી જોવા મળે છે। આ ખાકી કપડાવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે, ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાકી કપડાને જોઈને ભાગતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળે છે। ત્યારે સુરતમાં ખાકીનો આજે એક અનોખો રંગ જોવા મળ્યો। ફરજ અને કાર્યમાં કોઈ અડચણ રૂપ ઊભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે। એક અધિકારી હાલ તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। લોકોની સેવા માટે મૂકેલી પોલીસ અનેક વખતે વિવાદોમાં આવી ચૂકી છે। ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની કામગીરી જોઈને તમને પણ તેમને વંદન અને સલામ કરવાનું મન થશે। 24 કલાકમાંથી 20 કલાક ડ્યુટી પર હાજર રહેતી પોલીસ ક્યાંક પૈસા લેવા માટે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર માટે જોવા મળે છે। ત્યારે સુરતના પોલીસ અધિકારીની કામગીરીને લઈને હાલ ચર્ચાઓ શરૂ થઈ છે। અધિકારી પોતાના કામ અને જવાબદારી પ્રત્યે એટલા વફાદાર છે કે પોતાની તબિયત સારી ન હોવા છતાં પોતાને થઈ રહેલી તકલીફ અને દર્દ સહન ન કરી શકી તો પણ પોતાની ફરજ ઉપર હાજર હોય છે। કારણ કે આજે ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે। ઠેર ઠેર ભગવાન ગણેશની સ્વાગત માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે। અત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે અધિકારી પોતાના બીમારી વચ્ચે પણ સારું એક બાજુ સારવાર કરાવી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતા જોવા મળી રહ્યા છે। જી હા, વાત થઈ રહી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબાઝ ઝાલાની કે જેઓ બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજા ન પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરાવી રહ્યા છે। ગ્લુકોઝના બાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવીને તેમનું ચેકઅપ પર તેમના પોલીસ સ્ટેશનમાં કામ કરી રહી છે। આવા દ્રશ્ય ગુજરાતમાં તમને ભાગ્ય જોવા મળશે। જો કોઈ અધિકારી બીમાર હોય તો રજા ઉપર ઉતરી જાય છે અથવા તો આરામમાં હોય છે પણ અધિકારીને પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે જે કામ કરવા સાથે પોતાની સારવાર પણ કરાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે કે પોલીસ લોકોની સેવા માટે લોકોના કામ માટે છે।